ભાંગી ભલે ભૂકો કરો પણ ઉફ નહીં કરું. અરે હું પાયાની ઈંટ છું એમ કઈ ભડકો નહીં ભરો. હું પાયાની ઈંટ છું એમ કઈ ભડકો નહીં કરું. અને શું કહેવું છે શું કરવું છે સમજાવો ને મને પ્રેમથી. શું કહેવું છે શું કરવું છે તમે સમજાવો ને મને પ્રેમથી. બાકી જડેલ તીર છો બાજુ નહીં ભરો. બાકી જડેલ તીર છો બાજુ નહીં ભરો. આ ધરતી પીર લખાજી રે, આ ધરતી રાણ પચાણ રે, આ ધરતી પીળી પાગા રે, આ ધરતી ના ધાગો ધારે. જય માતાજી મિત્રો, હું છું મેઘરાજ ભાટી બેણપ. આપની સમક્ષ એક નાનો એવો પ્રસંગ લઈને આવ્યો છું. આમ તો મારું નામ પહેલું આવ્યું હતું પણ કોઈક મારા જ નામના હતા એમણે લઈ લીધું એટલે આટલે લેટ થયું. વાવનો એક નાનકડો પ્રસંગ. ગઢની રઢ છોડો રાણાજી, ગઢની રઢ છોડો. ભાનુકુમાર ત્રિવેદીની કલમે લખેલ બનાસની ધરતી ના આથમડા છેડે રણની કાંઠી ઉપર વસેલો નગર એટલે વાવ. ઈ વાવ નગર માં કાજલ ઘેરી મીઠડી મધરાતે વાવના રાજવી રાણા વજયસંગની આંખમાં જરાય નીંદર નથી. તરસ ના લાગે તો પાણી પીવે, પડખા ફેરવે અને દૂર દૂર મશાલ કે દીપક દેખાય ને તો એ રાણા સાહેબ વિચારમાં પડી જાય કે શું થયું હશે, શું હશે, ચિંતામાં પડી જાય. આનું કારણ એ જ દિવસની સાંજની બનેલી ઘટના કે વાવ રાજ્યના સીમાડામાં કોઈ ખેડૂતને પાડોશી રાજ્યના સિપાહીડાઓએ બંદી બનાવી લીધો. એટલે ત્યાં આજુબાજુના ખેડૂતોએ ત્યાંની મહિલાઓએ તેને છોડાવી તો લીધો પણ આ વાતની રાણાજીને ચિંતા. બીજા દિવસે જ્યારે સવાર પડે છે અને રાણાજી પોતાનો ડાયરો બોલાવે છે, પોતાનો દરબાર ભરાવે છે, પોતાના અંગત માણસો સલાહકાર બધાને પોતાનો દરબાર ભરાવે છે, ત્યારે ત્યાં આવી અને ડાયરામાં આવેલા લોકો પ્રશ્ન કરે છે કે બાપુ આ અચાનક દરબાર ભરાવાનું કોઈ કારણ ખરી? ત્યારે વાવ રાણા સાહેબ કહે છે કે કોઈ આ વાવના નગર માટે કોઈ મોટી આફત તો નથી પણ હમણાં થોડા સમયની બનેલી આ ઘટનાઓ અને આ સિંધના લૂંટારાઓ અને આ ઘટનાથી મને બહુ ચિંતા થાય છે. અરે બાપુ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ વાવમાંથી કોઈ કાગની ચાળો કરે તો પથ્થરથી જવાબ દેવા માટે અમે બેઠા છીએ. છતાંય વાવ રાણા સાહેબ કે મારે એક આ દરબારમાં મારી એક વાત મૂકવી છે. ત્યારે બધા દરબારીઓ કહે છે કે બોલો કે આપણે આ વાવને ફરતે એક મજબૂત ગઢ બનાવીએ તો આ સિંધથી આવતા લૂંટારાઓથી પણ રક્ષણ થાય અને આ વાવની માથે કાલે કોઈ ફોજું આવે તો એની સામે પણ રક્ષણ મળે. માટે બધાએ વિચારે છે કે બાપુ હવે પથ્થર ક્યાંથી લાવવા, કેવો ગઢ બનાવવો, મને થોડો સમય તો તમને સમય આપો. ત્યારે જય માતાજી કહી અને બધાએ છૂટા પડે છે. થોડા દિવસો વીતે છે. ફરી રાણા સાહેબ દરબાર બોલાવે છે કે ગઢનું શું થયું, તમે ગઢ વિશે કાંઈ વિચાર્યું? ત્યારે ત્યાંના લોકો કહે છે કે રાણા સાહેબ આવતી પૂનમ ધીમા ધરણીધરનો મેળો અને દી હાથમે તમારો ગઢ તૈયાર હશે. થોડો સમય જાય છે, પૂનમ પણ આવે છે અને દી હાથમે અને વાવના દરબાર ગઢમાં વાવના રાજકવિ આવીને ઊભા રહે છે કે બાપુ તમારો ગઢ તૈયાર છે, ગઢ જોવા વાવના સીમાડે પધારો. ત્યારે વાવ રાણા સાહેબ જ્યારે વાવની સીમમાં જાય છે ત્યાં તો સુઈગામ વાવ પરગણાના સોલંકી, વેજિયા, પરમાર વિવિધ શાખાના રાજપૂતો અને વાવની પ્રજા હાથમાં તલવારો ભાલા લઈ અને હજારોની સંખ્યામાં જોડાઈ જાય છે અને રોડમાં ઊભી હોય છે અને એકી અવાજે કહે છે કે બાપુ તમને આ પથ્થરના ગઢમાં વિશ્વાસ છે? આ જીવતો ગઢ, શું તમને આ જીવતા ગઢ ઉપર વિશ્વાસ નથી? અરે આ વાવેચી પરગણાને જરૂર પડશે તો અમારા માથાનો ગઢ ચડાવી દેશું. અને જય ભવાની, જય ધરણીધર, હર હર મહાદેવના નારાથી આજુબાજુ આખું વાવેચી પરગણું ગુંજી ઉઠે છે. એ વાત આજુબાજુના રજવાડાને ખબર પડે છે ત્યારે ધ્રુજી ઉઠે છે કે વાવ માથે કાંકરી ચાળો ન કરાય, વાવને તો જીવતો ગઢ છે, વાવને તો જીવતો ગઢ છે. અને આ વાત એ જ સ્થળે વાવના રાજકવિ કાન બાપુ એ જ સ્થળ ઉપર લખે છે. ગઢ રે માટી ને ગઢમાં કાકરાર લોલ, ગઢની રઢ છોડો રૂડા રાજવી, ગઢમાં માટી ને ગઢમાં કાકરાર લોલ. આવું અમારો આ વાવેચી પરગણું, ખમીરવંતી પરગણું કે એની વાત કરીએ ને તો આમ ઉત્સાહ, આમ જોશ ભરાઈ જાય. એટલે આ
અહીંના સેવક, અહીંના ક્ષત્રિયો કેવા હતા એના માટે કોઈ કવિએ તો લખ્યું છે કે સેવક હતા યમદેશના નીતિ અનીતિ જાણતા, સેવક હતા અમદેશના નીતિ અનીત જાણતા, કેડે લંગોટી બાંધતા પણ ધર્મને સંભાળતા, ભાઈ ધર્મને સંભાળતા. અને સામે પ્રજા રૈયતે કેવી હતી? રૈયત હતી અમદેશની, રૈયત હતી અમદેશની, જનરાજમાં રુચિ હતી, રહેવાન નાની ઝૂંપડી પણ સોચ ખૂબ ઊંચી હતી, ભાઈ સોચ ખૂબ ઊંચી હતી. અને અત્યારે વર્તમાનમાં કવિ જોરદાર લખે છે, લખો કહે ધન ખર્ચતા અહીં લોક મત લેવાય છે, લખો કહે ધન ખર્ચતા અહીં લોક મત લેવાય છે, રાઘવ તણાયમ દેશમાં વર્તન એવું વર્તાય છે, વર્તન એવું વર્તાય છે. અને આમ તો કોઈ પણ કાર્યક્રમ હોય એની પ્રથમ પ્રાયોરિટી તો સમય મર્યાદા હોય છે. એટલે એક દેવાંશીબેન માટે મારે કહેવું છે, પોતે હાજર તો નથી, મારો નંબર જેલે આવ્યો વાંધો નહીં, પણ ખરેખર એક નીડર પત્રકારનું એમનું જીવન કેવું હોય એના માટે કોઈકે લખેલું હું એમના માટે એમને અર્પિત કરીશ. કે આમ નીડર પત્રકાર એટલે ઘણા બધા સંઘર્ષોથી એમને ઝઝૂમવું પડે છે કે ભાંગી ભલે ભૂકો કરો પણ કે ઉફ નહીં કરું, ભાંગી ભલે ભૂકો કરો પણ ઉફ નહીં કરું. અરે હું પાયાની ઈંટ છું એમ કઈ પડખું નહીં ભરું, હું પાયાની ઈંટ છું એમ કઈ પડખું નહીં કરું. અને શું કહેવું છે, શું કરવું છે, સમજાવો ને મને પ્રેમથી. શું કહેવું છે, શું કરવું છે, તમે સમજાવો ને મને પ્રેમથી. બાકી ચડેલ તીર છું પાછો નહીં વળું, બાકી ચડેલ તીર છું પાછો નહીં વળું. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર. અને એક વિશેષ મારા મિત્ર વીપીસી છે, અહીંના યુવા કવિ છે વીપીસી રાજપૂત, જો શ્રવણસિંહ સોઢાએ એમને યાદ કર્યા હતા. એમનું શ્રવણસિંહ સોઢાએ તો બોલી દે, પણ એક મને બીજું યાદ છે, એમનું લખેલ છે કે વટવાળિયા વાવેચી જ્યાં સાંભળ્યો શિવનાથ, વટવાળિયા વાવેચી જ્યાં સાંભળ્યો શિવનાથ, અરે સરહદ કાંઠે શોભશે આ જિલ્લો વાવ થરાદ, આ જિલ્લો વાવ થરાદ. જય માતાજી, આપ સર્વેનો આભાર.